હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પૂર્વાનીલ એજ્યુકેશન. ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2026-27 માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો તમે એક શિક્ષક છો અને તમે તમારા ક્ષેત્રમાં ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો, હા મિત્રો, ખૂબ જ ઉમદા કાર્ય, અને સાથે સાથે રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં સહભાગી થયા છો, તમે વર્ગખંડ સિવાય પણ વધારાની કોઈ પ્રવૃત્તિ કરી છે અને બાળકના ભવિષ્યની સાથે સાથે એક ભારતનું ભવિષ્ય ઘડવામાં ભાગીદાર થયા છો, તો આ વિડીયો તમારી માટે છે. અને આ વિડીયોના માધ્યમથી આપણે સમજીશું કે તમે જો તમારા આ ઉમદા કાર્યને બિરદાવવા માંગતા હોય તો એના માટે ગુજરાત સરકારે તમને એક શ્રેષ્ઠ તક આપી છે, અને એ છે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2026-27. તો આ વિડીયોમાં આપણે જોશું કે એની મહત્વની તારીખો કઈ છે, અરજીની પ્રક્રિયા શું છે, પાત્રતાના માપદંડ શું છે, અને પુરસ્કાર અને સન્માન જે છે એમાં શું પ્રાપ્ત થવાનું છે. તો ચાલો શરૂ કરીએ છીએ. આ ગુજરાત સરકાર દ્વારા પારિતોષિકની જે પ્રોસેસ છે એ કેવી રીતે કરવાની છે. તો ચાલો આપણે જોઈએ વિગતવાર આ અરજીમાં આપણે શું ધ્યાન રાખવાનું છે જ્યારે આપણે શ્રેષ્ઠ શિક્ષક માટે અરજી કરતા હોઈએ ત્યારે. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2026-27 છે મિત્રો, એ ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જે પરિપત્ર જાહેર થયો છે થોડા દિવસો પહેલાં જ, એના અનુસંધાને એમાંથી જે મહત્વના પોઈન્ટ છે એ લઈ અને આપણે આ વિડીયો જે છે એ બનાવવા જઈ રહ્યા છે. તો અરજી કરતી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની ચર્ચા આપણે કરીશું. હિયર વી ગો. સર્વપ્રથમ તો આ જે પારિતોષિક છે એનો હેતુ શું છે, મહત્વ શું છે તેનું. તો એનું હેતુ અને મહત્વ છે કે શ્રેષ્ઠતાનું સન્માન થાય. જે શિક્ષકો પોતાના રૂમની અંદર 4 દિવાલોની વચ્ચે જે કામ કરી રહ્યા છે અને એની એક ઉપર જઈને, મતલબ કે ન માત્ર ક્લાસરૂમ વર્ગ પરંતુ એના સિવાય પણ કોઈ વિશિષ્ટ કામ કરી રહ્યા છે, એવા શિક્ષકોનું સન્માન કરવાની વાત છે. એટલે કે છે કે શિક્ષણ ક્ષેત્રે અસાધારણ કામગીરી કરનાર શિક્ષકોની વિશેષ ઓળખ થાય, પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પડે, અન્ય શિક્ષકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને નવાચાર માટે પ્રેરણા પ્રાપ્ત કરી શકાય, અથવા તો રાષ્ટ્રનું નિર્માણ, બાળકોના સર્વાંગી વિકાસ દ્વારા સશક્ત સમાજ અને દેશના નિર્માણનું યોગદાન જે શિક્ષકો કરી રહ્યા છે એમને મહત્વ આપવાની વાત છે. એટલા માટે આ યોજના જે છે સરકાર અમલમાં લાવી છે. ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખો અને સમય મર્યાદા ખૂબ જરૂરી છે દોસ્તો, કેમ કે અરજી કરતા પહેલાં આપણે એને ખબર હોવી જોઈએ કે એની અંતિમ તારીખ કઈ છે, તો જ તમે તમારા આ શ્રેષ્ઠ કાર્યને ન્યાય આપી શકશો. તો જોઈએ આપણે 15/5/2025 સુધીમાં દરખાસ્ત રજૂ કરવાની છે. તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના પારિતોષિક માટે નિયત નમૂનામાં દરખાસ્ત કરવાની છેલ્લી તારીખ છે. નિયત નમૂનો એટલે દોસ્તો જે પરિપત્ર સરકારનો થયો છે એમાં તમને બધા જ ફોર્મેટ જે છે, નમૂના જે છે આપેલા છે. અને ત્યારબાદ જિલ્લા કક્ષાની પસંદગી જે સમિતિ છે એના દ્વારા રાજ્ય કક્ષા માટે દરખાસ્તો પસંદ કરવાની અંતિમ તારીખ છે એ 30/5/2025 છે. અને રાજ્ય કક્ષાએ ભલામણ એટલે કે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી ગાંધીનગરને ભલામણ મોકલવાની અંતિમ તારીખ એ 3/7/2025 છે. આ ખૂબ જ અગત્યની બધી જ તારીખો છે એ આપણે યાદ રાખીશું. એમાં 15/5/2025 છે એ ખાસ શિક્ષકોને લાગુ પડે છે. તો 15/5 પહેલાં આપણે અરજી કરવાની છે દોસ્તો. જોઈએ આગળ, આના પાત્રતા માપદંડ શું છે. જો તમે શિક્ષક છો, તમે એચટાટ છો, અથવા તમે CRC, BRC કે કેળવણી નિરીક્ષક છો, એ ઉપરાંત જો તમે દિવ્યાંગ બાળકોના, વિશિષ્ટ બાળકોના શિક્ષક છો, તો તમને પણ આ જે પ્રોસેસ છે અથવા તો આ જે સન્માન ગુજરાત સરકાર કરવા જઈ રહી છે એમાં પાર્ટિસિપેટ કરવાનો મોકો મળશે. લઘુત્તમ 15 વર્ષનો શૈક્ષણિક અનુભવ જોઈએ. એચટાટ જે શિક્ષક છે એના માટે કુલ 15 વર્ષ, ઓછામાં ઓછા 5 વર્ષ એચટાટ તરીકે. ત્યારબાદ જો તમે CRC, BRC કે કેળવણી નિરીક્ષક છો તો તમારે પણ 15 વર્ષ, જેમાંથી ઓછામાં ઓછા 5 વર્ષ એ હોદ્દા પર હોવા જોઈએ. સેમ ગોઝ વિથ ધી સ્પેશિયલ ચાઇલ્ડ ટીચર કે ખાસ કેટેગરી માટે 15 વર્ષનો અનુભવ ખૂબ જરૂરી છે દોસ્તો. તો આ છે એના પાત્રતાના માપદંડ. મૂલ્યાંકનનું માળખું શું છે, ખૂબ અગત્યનું છે. તમે જ્યારે તમારી ફાઇલ તૈયાર કરો છો ત્યારે આ મૂલ્યાંકનના માળખાને ખાસ ધ્યાનમાં રાખજો દોસ્તો. 20 ગુણ છે કાર્યદક્ષતા, જેમાં હાજરી, પરિણામ, ગુણોત્સવ 2.0 બરાબર છે. ત્યારબાદ 20 ગુણ
વિદ્યાર્થીઓ તેમજ શાળાના વિકાસમાં તમારું જે પ્રદાન છે, નવાચાર છે, વગેરે વગેરે, શિષ્યવૃત્તિની જે પરીક્ષાઓ છે એમાં તમારો ઉત્કૃષ્ટ દેખાવ કેવો છે, પ્રામાણિકતા, ચારિત્ર અને સામાજિક ઉત્કર્ષના 15 માર્ક્સ છે. રાજ્ય પસંદગી સમિતિ દ્વારા જે મૂલ્યાંકન થશે એ અલગ અલગ ગુણ પર છે, એ આખું ડિટેલમાં તમને પરિપત્રમાં આપ્યું છે દોસ્તો. ત્યારબાદ 10 ગુણ છે જિલ્લા પસંદગી સમિતિ દ્વારા મૂલ્યાંકન થશે, એમાંથી પ્રાપ્ત થશે. 10 ગુણ છે વ્યાવસાયિક સજ્જતા એટલે કે શૈક્ષણિક લાયકાત તમારી જે છે એ, અને 10 ગુણ છે સતત વ્યાવસાયિક વિકાસ એટલે કે તાલીમ, લેખન, મતલબ કે તમે કયા કયા પ્રકારની તાલીમ લો છો રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, પછી જે સાહિત્ય નિર્માણ થાય છે એમાં તમારું પાર્ટિસિપેશન કેવું છે, વગેરે વગેરે બાબતો. જે પરિપત્ર છે એમાં તમને ખૂબ જ ડિટેલમાં બધી વિગતો આપી છે, પરંતુ આ આપણે માળખું અહીંયા એવું તૈયાર કર્યું છે કે તમને એક ઉપર છેલ્લી માહિતી મળી જાય કે આ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે જ્યારે જ્યારે તમે એની ફાઇલ તૈયાર કરો ત્યારે. ત્યારબાદ શ્રેષ્ઠતાના માપદંડો, કઈ બાબતોને વિશેષ ગુણ મળશે, બરાબર ધ્યાન આપજો દોસ્તો. અહીંયા શૈક્ષણિક પરિણામ, શૈક્ષણિક નવાચાર દેટ ઇઝ ઇનોવેશન, સામાજિક ઉત્કર્ષ અને વ્યવસાયિક વિકાસ. એમાં શૈક્ષણિક પરિણામ શું છે કે વિદ્યાર્થીઓની 90% વધુ હાજરી, ગુણોત્સવ 2.0 એટલે કે સ્કૂલ, એમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન તમારું. શૈક્ષણિક નવા વિચાર એટલે નવાચાર જેને કહી શકો છો, એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં ભાગીદારી અને જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સફળતા. ત્યારબાદ સામાજિક ઉત્કર્ષ, કન્યા કેળવણી, વ્યસન મુક્તિ અને શાળા માટે લોકભાગીદારી દ્વારા ભૌતિક સુવિધાઓ ઊભી કરવી. મતલબ કે તમે સમાજને સાથે લઈને કયા કયા પ્રકારના કાર્ય કર્યા છે. મતલબ કે માનો કે તમે કન્યા કેળવણીને લઈને કોઈ કાર્યક્રમ કર્યો હોય, કોઈ સેમિનાર કર્યો હોય, કોઈ વ્યસન મુક્તિના કાર્યક્રમ તમારા હસ્તકથી તમે કર્યા હોય. ત્યારબાદ શાળાની અંદર જે ભૌતિક સુવિધાઓ છે એનો વિકાસ થાય એના માટે તમે સમાજમાંથી શું ભાગીદારી લઈ આવ્યા છો. મતલબ કે માનો કે ગામ છે તો ત્યાંથી સરપંચનો સાથ સહકાર લઈ અને કોઈ સંસ્થાનો સાથ સહકાર લઈને તમે ડેવલપમેન્ટ કર્યું હોય શાળાની અંદર બાળકો માટે, તો એ પણ આમાં આવી શકે છે. ત્યારબાદ વ્યાવસાયિક વિકાસ, ડાયટ, જીસીઆરટી, એનસીઆરટી દ્વારા જે તાલીમો લેવાય છે એ તાલીમો તમે કેટલી લીધી છે, અને એમાં પણ જ્યારે શૈક્ષણિક સાહિત્યનું નિર્માણ થતું હોય, લેખનનું પ્રકાશન થતું હોય ત્યારે તમે તમારી ભાગીદારી કેવી બતાવી છે, એ પણ આમાં મૂલ્યાંકનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ અરજી પ્રક્રિયા, 4 સરળ પગલાં છે દોસ્તો. પહેલું પગલું શું છે કે પ્રાથમિક માહિતી, નિયત નમૂનામાં પત્રક 2, ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને સેવા નોંધ. ત્યારબાદ આધાર પુરાવા અને સ્વમૂલ્યાંકન. ત્યારબાદ શાળા અથવા તાલુકા કક્ષાએ ચકાસણી, અને ત્યારબાદ જિલ્લા અને રાજ્ય કક્ષાએ રજૂઆત. આ 4 સ્ટેપ છે. યુ કેન સી ધ વે. આ રસ્તો છે એ તમારા આ કાર્યમાં આગળ વધવા માટે ખૂબ જ અગત્યનો હોય. આ 4 સરળ પગલામાં તમારી અરજી પ્રક્રિયા થતી હોય છે દોસ્તો. ત્યારબાદ જરૂરી દસ્તાવેજોનું ચેકલિસ્ટ બનાવવું. પત્રક 1 અને 2 ઉમેદવારની પ્રાથમિક માહિતી અને શૈક્ષણિક લાયકાત. પત્રક 3 નોકરી તથા સામાજિક સેવાઓનો સંપૂર્ણ ઇતિહાસ આધારો સાથે. ત્યારબાદ પ્રમાણપત્ર 1 અને 2 ભરેલ વિગતોની ખરાઈ અને પ્રમાણિત કરેલા ફોટા. NOC દેટ ઇઝ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. પ્રમાણપત્ર 4 શિક્ષા, ફોજદારી કાર્યવાહી કે ખાતાકીય તપાસ ન હોવાનું પ્રમાણપત્ર. સિદ્ધિઓના પુરાવા, તાલીમ, પરિણામ, નવાચાર અને ભૌતિક સુવિધાનો વિકાસ કરવામાં. ઇન શોર્ટ તમે જે પણ કંઈ કાર્ય કર્યું છે એ બધું જ દોસ્તો આ બધાના પત્રકો તૈયાર છે. તમારે માત્ર એમાં વિગત ભરવાની છે અને એને યોગ્ય વ્યક્તિઓ પાસેથી પ્રમાણિત કરાવવાના છે. યાદ રાખજો, દસ્તાવેજ જે છે દોસ્તો એ એક પણ દસ્તાવેજ ખોટો ન હોવો જોઈએ. કેમ કે જિલ્લા અને તાલુકા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ આ દરેક ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થતું હોય છે. યાદ રાખજો, તમે ફાઇલ એટલી સરસ બનાવો કે જ્યારે કોઈ અધિકારી એને ચેક કરવા માટે આવે તો એને એ ફાઇલ જોવાનું મન થાય, અને જેટલું થઈ શકે એટલું ઓછું સાહિત્ય, મતલબ કે લખાણ ટૂંકું અથવા વિગતવાર, સામે એને અનુરૂપ ફોટા. માનો કે તમે કોઈ કન્યા કેળવણીનો કાર્યક્રમ કર્યો હોય અને તમે ફોટા પાછામાં પ્રવાસના મૂકો છો તો એ યોગ્ય નથી. તો તમે જે પ્રકારની ફાઇલ બનાવો છો એમાં ખાસ યાદ રાખો કે તમે જે ડોક્યુમેન્ટ મૂકો છો એને રિલેવન્ટ, અથવા તો જે ટોપિક છે એને રિલેવન્ટ જ ડોક્યુમેન્ટ એમાં હોવા જોઈએ, એને અનુરૂપ એમાં લખાણ હોવું જોઈએ. જોઈએ આગળ બીજું શું કહેવા માંગે છે વિશેષ. ત્રિસ્તરીય પસંદગી પ્રક્રિયા, મેં પહેલા તમને વાત કરી એ પ્રમાણે ત્રિસ્તરીય છે કે તાલુકા કક્ષા પ્રાથમિક ચકાસણી અને દસ્તાવેજોનું જિલ્લા કક્ષાએ ફોરવર્ડિંગ. ત્યારબાદ જિલ્લા પસંદગી સમિતિ, રૂબરૂ મુલાકાત, દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી અને 100 ગુણના માળખા મુજબ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ નામોની ભલામણ. રાજ્ય પસંદગી સમિતિ શું કરશે તો અંતિમ મૂલ્યાંકન અને સમગ્ર
ગુજરાતમાંથી શ્રેષ્ઠ શિક્ષકોની એવોર્ડ માટે અંતિમ પસંદગી કરશે. એટલે મેં પહેલાં જ કહ્યું કે તમે જે કોઈ પણ દસ્તાવેજ રજૂ કરો છો એ દસ્તાવેજ સાચા હોવા જોઈએ, ઓથેન્ટિકેટ હોવા જોઈએ અને એમાં કોઈ પણ પ્રકારની કહેવાય ને કે છેડછાડ થયેલી હોવી જોઈએ નહીં. તમે તમારા ગુણાંકનને વધારવા માટે કોઈ પણ ખોટા પુરાવા રજૂ કરતા નહીં. જો તમને એવું હશે કે આ ચાલી જશે તો ફ્રેન્ડ્સ આઈ એમ રિયલી વેરી સોરી ટુ સે, આવું ન થવું જોઈએ. કેમ કે દરેક દસ્તાવેજની ઝીણવટપૂર્વક ચકાસણી થશે. તમે જો એવું કહેશો કે ભાઈ શાળામાં હું આ કામ કરાવું છું તો તમારા કહેવાથી નહીં થાય. તમારે એના પુરાવા આપવા પડશે અને આવેલી ટીમ જે છે એને એની રીતે એ ક્રોસ ચેક પણ કરશે. અન્ડરસ્ટેન્ડ? તો લખાણ દસ્તાવેજો તો જરૂરી છે, પરંતુ સાથે સાથે એવા જ દસ્તાવેજો રજૂ કરજો જે કામ તમે ખરેખર કરેલું છે. રાઈટ? સો લેટ્સ સી વોટ ઇટ સેઝ ફર્ધર. પારિતોષિક અને સન્માન. રાજ્ય કક્ષાએ રોકડ પુરસ્કાર, શાલ, પ્રમાણપત્ર અને બ્રાસ પ્લેટ. ત્યારબાદ જિલ્લા તાલુકા કક્ષાએ 15,000 કક્ષાએ જે છે એ પુરસ્કાર, રોકડ પુરસ્કાર 15,000 છે, શાલ, પ્રમાણપત્ર અને બ્રાસ પ્લેટ. તો તમે જોઈ શકો છો અહીંયા રાજ્ય કક્ષાએ 51,000 પુરસ્કાર છે અને બાકીની વિગતો સરખી છે. અહીંયા 15,000નો પુરસ્કાર છે અને બાકીની વિગતો સેમ છે. પારિતોષિક માટે રાજ્યના 4 ઝોન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત મુજબ ફાળવણી કરવામાં આવશે. સો વોટ ઇટ સેઝ ફર્ધર કે જિલ્લા કક્ષાએ અથવા તો આ અરજી જ્યારે કરો ત્યારે શિક્ષક માત્ર વ્યવસાય નથી. એ તમે ટીચર છો તો એ તમારો એક બિઝનેસ છે એવું નહીં, પરંતુ તમે ખરેખર રાષ્ટ્ર નિર્માણનું પવિત્ર કાર્ય કરી રહ્યા છો. તમારી નિષ્ઠા, નવાચાર અને મહેનતને રાજ્ય સમક્ષ પ્રસ્તુત કરવાનો આ શ્રેષ્ઠ અવસર છે. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે આજે જ તમારા દસ્તાવેજ છે ને તૈયાર કરો. દોસ્તો ખાસ યાદ રાખજો કે આ જે પ્રક્રિયા આપણે કરવા જઈ રહ્યા છીએ, તમે એક શિક્ષક છો, તમે એક શ્રેષ્ઠ કામગીરી કરો છો, ઉમદા કાર્ય કરો છો, તો એ કાર્યને ખરેખર પુરસ્કાર મળવો જરૂરી છે. અને આઈ એમ રિયલી વેરી સોરી ટુ સે વન્સ અગેન કે માત્ર ને માત્ર પુરસ્કાર મેળવવા માટે અરજી ન કરતા. જો તમે ખરેખર કાર્ય કરતા હોય તો તમારે આમાં અરજી 110% કરવી જોઈએ. દોસ્તો તમારું જે કાર્ય છે એ રાજ્ય કક્ષા સુધી પહોંચવું જોઈએ અને લોકોને ખબર પડવી જોઈએ કે ગામડાના છેવાડાના એકદમ છેવાડામાં ગામડાની જે સ્કૂલો છે, જ્યાં ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાઓ છે, જ્યાં ખૂબ જવું અઘરું છે, ચોમાસામાં જઈ શકાતું નથી અને કોઈ વાહન મળતા નથી, ત્યાં જઈને તમે એક આ ઉમદા કાર્ય કરો છો અને એને જો હાઇલાઇટ ન કરવામાં આવે દોસ્તો તો તમારા આ કાર્ય સાથે અન્યાય છે. સો વન્સ અગેન બેસ્ટ ઓફ લક ટુ એવરી વન. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ઓર બિંગ વિથ અસ ઓન પૂર્વાનીલ એજ્યુકેશન. સ્ટે ટ્યુન ફોર મોર સચ વિડીયોઝ. અને આ વિડીયો મેક્સિમમ ટીચરને શેર કરો જેથી કરીને તે પોતાનું નામાંકન ખૂબ સરળતાથી કરી શકે. વન્સ અગેન થેન્ક યુ સો મચ એન્ડ બાય.